નમસ્કાર સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। વિકાસલક્ષી પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક ઉપર મૂકવાનું માર્ગદર્શન આપવા તમામ સમવાય તંત્રમાં સહકાર અને સ્પર્ધાનું તત્વ ઉમેરી પ્રગતિના તંદુરસ્ત ઉપાય માટે નીતિ આયોગ દ્વારા યોજાયું છે મંથન। કાગળ ઉપર સોનું ધારણ કરી લાંબા ગાળાનો ભાવફેર ઉપરાંત વ્યાજનો લાભ આપતા સોવરેન ગોલ્ડ બોન્ડનો નવો ઇસ્યુ આજથી લાવે છે રિઝર્વ બેંક। જીએસટીને લીધે પેપર ગોલ્ડ ધારણ કરવું બનશે વધુ આકર્ષક। વર્ષે દાડે 900 ટન સોનું ખરીદતું ભારત હવે બોન્ડ ખરીદશે। દરિદ્ર નારાયણને દવા દાક્તર અને દવાખાનું વિના ખર્ચે સુલભ બનાવવામાં સફળ રહી છે રૂપાણી સરકાર। વડતાલ સ્વામિનારાયણ ધામ દ્વારા બંધાયેલી હોસ્પિટલનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીએ કહ્યું, પ્રભુ ભક્તિ સાથે બીમારની જનસેવા માટે વડતાલનો દાખલો તમામ ધાર્મિક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બનશે। વહેલી ઉંમરે નિવૃત્તિ આપતી લશ્કરી નોકરીમાંથી બહાર પડેલા ખડતલ જવાનો માટે નવી કારકિર્દીનો બંદોબસ્ત કરવા રોજગાર મેળો યોજે છે હવાઈ દળ। નોકરીદાતા કોર્પોરેટર ક્ષેત્ર સાથે સેવાનિવૃત્ત કર્મચારીઓના મેળાપ માટે યોજાતા કેમ્પમાં શિક્ષણ અને અનુભવને આધારે મનગમતું કામ મેળવી ખુશ થાય છે જવાન। 1993 મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં હથિયારો પૂરા પાડવાના કેસમાં બિજનૌરથી ધરપકડ કરાયેલ ટાડાના આરોપી કદીર અહેમદને ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ લવાયા બાદ જામનગર પોલીસને હવાલે કરાયો। જામનગરમાં હથિયાર લેન્ડિંગના પગલે હવે કેસ ચાલશે જામનગરમાં। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર વચ્ચે સુમેળભર્યા સંબંધો સચવાય તથા વિકાસની ગતિ વધુ ઝડપી બને તે હેતુથી નવી દિલ્હીમાં તમામ રાજ્યોના ટોચના અધિકારીઓ સાથે વાતચીત કરશે। નીતિ આયોગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સંમેલનના બેઠકમાં તમામ રાજ્યોમાં સામાજિક તથા આર્થિક વિભાગને અનુલક્ષીને કેશલેસ ઇકોનોમી, લેસ કેશ ઇકોનોમી, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કૃષિ, આરોગ્ય, પોષણ, ઓલિમ્પિકના લક્ષ્યાંકો જેવા વિવિધ વિષયો પર પ્રધાનમંત્રી ચર્ચા કરશે। આ સંમેલનમાં 30 રાજ્યોના તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સહિત નાણાં સચિવો તથા અન્ય અધિકારીઓ હાજર રહેશે। સોવરેન ગોલ્ડ બોન્ડના વેચાણનો નવો રાઉન્ડ આજથી શરૂ કરવા માટેની તમામ તૈયારી રિઝર્વ બેંક દ્વારા થઈ ચૂકી છે। કાગળ ઉપર સોનું ધારણ કરી વ્યાજ કમાવાની તક આપતી આ યોજના જીએસટીના અમલને લીધે વધુ આકર્ષક બનવાના એંધાણ છે। સોનાની લગડી, સિક્કા અને આભૂષણ એમ ત્રણેય તબક્કે અલગ અલગ પ્રકારના ટેક્સ લાગતા હતા। હવે માત્ર 3% જીએસટી લાગશે અને તેની ઇનપુટ ક્રેડિટ કાચું સોનું ગાળીને બિસ્કિટ બનાવનાર ઉત્પાદકથી માંડી ઘરેણાનું ઘડતર કરનાર સુધી સળંગને બાદ મળશે। દર વર્ષે 900 ટન સોનું ખરીદતી ભારતીય પ્રજા માટે પેપર ગોલ્ડ ખૂબ જ ફાયદેમંદ વિકલ્પ હોવાનું તજજ્ઞ કહે છે। સોવરેન ગોલ્ડ બોન્ડનું ભરણું છેલ્લા 17 માસમાં 8 વખત યોજીને 5400 કરોડનું રોકાણ રિઝર્વ બેંક દ્વારા મેળવાયું છે। રાષ્ટ્રીયકૃત બેંક તથા પોસ્ટ ઓફિસની માન્યતાકૃત શાખા ઉપરાંત સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ બોન્ડનું વેચાણ 10મી થી 14મી જુલાઈ દરમિયાન હાથ ધરાશે। આ બોન્ડનો સમયગાળો 8 વર્ષ રખાયો છે અને તેનું ટ્રેડિંગ શેર બજારમાં થાય છે। ઓછામાં ઓછું 1 ગ્રામ અને મહત્તમ 500 ગ્રામ સોના જેટલું રોકાણ આ બોન્ડમાં કરી શકાય છે। 1993માં મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં હથિયારો સપ્લાય કરવાની ભૂમિકા ભજવનાર ટાડાના આરોપી કદીર અહેમદને ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો। તાજેતરમાં यूपी અને ગુજરાત એટીએસની ટીમે આરોપી કદીર અહેમદને બિજનૌરના નજીબાબાદથી ઝડપી લીધો હતો। ગુજરાત એટીએસ ઓફિસ અમદાવાદમાં લાવ્યા બાદ આરોપીને જામનગર બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે આરોપી કદીર અહેમદે મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ વખતે જામનગરમાં હથિયારોનું લેન્ડિંગ કર્યું હતું, તેથી જામનગરમાં આ અંગેનો ગુનો નોંધાયો છે। तो उसको हमने कल वहां से अरेस्ट करके आज एटीएस ऑफिस लाके जामनगर पुलिस को। વડતાલના સ્વામિનારાયણ ધામ દ્વારા બંધાયેલી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હોસ્પિટલનું આધુનિકીકરણ થયું હોવાથી અને લેટેસ્ટ ટેકનોલોજીના આવવાથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પણ તમામ ફેસિલિટીઝ મળી રહેશે।
ગૌરક્ષા, દારૂબંધી, હુક્કાબાર, શિક્ષણ ક્ષેત્રે કડકાઈથી નિર્ણય લેવાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકાર પોતે લીધેલા તમામ કાયદાઓનો કડકાઈથી અમલ કરે છે અને કાયદાનો અમલ નહીં કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. અને ગુજરાતના ગુરુઓ એને આજે હું વંદના કરું છું. ગુરુઓ એટલે કે શિક્ષકો, અધ્યાપકો, સંતો, મહંતો, જે લોકો વ્યક્તિ ઘડતરનું કામ કરે છે એ બધાને આજના દિવસે વંદન કરીને ગુરુઓ એ એવું ઘડતર શિષ્યોનું કરે કે જેથી કરીને ગુજરાત એ ભારતનું. ગુજરાત સરકાર દ્વારા આજથી 15મી જુલાઈ સુધી જિલ્લે જિલ્લે રાજ્યવ્યાપી બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન કરાયું છે. સરકારી શાળાના ધોરણ 6, 7 અને 8માં ભણતા બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં મદદરૂપ થાય તેવા પ્રેરણાદાયી વિષયો તથા મહાપુરુષોને લગતી ખાસ પસંદ કરાયેલ ફિલ્મો રાજ્યના 248 સ્ક્રીન પર દરરોજ દર્શાવવામાં આવશે. ગુજરાત સરકારના મનોરંજન કર કમિશનર ડોક્ટર ધીરજ કાકડિયાએ રાજકોટ ખાતે આ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમજ શહેરના કેટલાક બાળકોને રૂબરૂ મળીને આ મહોત્સવનું મહત્વ સમજાવી બાળકોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવ્યું હતું. સેનાના નિવૃત્ત કર્મચારીઓ માટે એરફોર્સ સ્ટેશન વડસર ખાતે રોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે દેશના સુરક્ષા દળમાં સેવા આપ્યા બાદ હજારો જવાન નિવૃત્ત થાય છે, ત્યારે નિવૃત્ત કર્મચારીઓની સેવા બાદ પણ સમકક્ષ સેકન્ડ કરિયર બને અને તેમનું સફળ પુનઃવસન થાય તે માટે સુરક્ષા મંત્રાલયના સ્કિલ ઇન્ડિયા અને ડીજીઆર દ્વારા દેશભરમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ સ્વેકના પ્રભુદયાન મીણાએ જણાવ્યું હતું. સેનાના જવાનોને રોજગારી આપવામાં ગુજરાતના કોર્પોરેટ સેક્ટરો અને કંપનીઓ જોડાતા મેજર જનરલ જગતબીર સિંઘે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મેગા જોબ ફેરને કેટલાક નિવૃત્ત જવાનોએ આવકાર્યો હતો. ડ્રગ્સ અને નશાથી લોકો મુક્ત થાય તે હેતુથી નાર્કોટિક્સ વિભાગે અમદાવાદ રિવરફ્રન્ટ પર એક બાઇક રેલીનું ગઈકાલે આયોજન કર્યું હતું. 26મી જૂનને નો ડ્રગ્સ દિવસ તરીકે ઉજવાય છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે નાર્કોટિક્સ વિભાગ 15 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજી રહ્યો છે, જે અંતર્ગત આ બાઇક રેલી યોજાઈ હતી. યુવાધનને નશાના માર્ગેથી દૂર રાખવા 2000થી વધુ બાઇકર્સ આ રેલીમાં જોડાયા હતા. રેલીમાં શહેરીજનો સાથે કોલેજના વિદ્યાર્થીઓ, ટ્રાફિક પોલીસ, ગુજરાતના પોલીસના જવાનો પણ જોડાયા હતા. આ પ્રસંગે નાર્કોટિક્સ વિભાગના ગુજરાતના ડિરેક્ટરે જણાવ્યું હતું કે લોકો ડ્રગ્સથી બચે અને તેના વિરોધ થકી લોકોમાં જાગૃતિ આવે તે માટે આ ઝુંબેશ ચાલી રહી છે. और सबके द्वारा केवल एक ही संदेश था कि अगर हमने आज नशे के खिलाफ आज आवाज नहीं उठाई तो काफी देर हो चुकी होगी और हमको ये अभियान न केवल अहमदाबाद बल्कि बाकी जगहों पर भी शुरू करना है. ऑलरेडी एक्टिविटीज चल रही हैं लेकिन उसको काफी तेज करना है. अभी भी आपके पीछे भी काफी लोग हैं, आपके मॉम, डैड, पेरेंट्स है, सो थिंक अबाउट देम एंड स्टॉप डूइंग ड्रग्स. एडिक्शन बहुत ही खराब है. या थैंक यू. ये मैसेज है આજના વડોદરાના અંપાડ ગામના કોતરોમાં બરોડા ઓટોમોટિવ રેસિંગ અને વડોદરા 4x4 દ્વારા મોન્સૂન એડવેન્ચર ઓફ રોડ રેસનું આયોજન કરાયું હતું. ગુજરાતમાં સૌપ્રથમવાર આ પ્રકારની કાર રેસનું આયોજન કરાયું હતું. કુદરતના સાનિધ્યમાં 40 રાઇડર્સે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ રેસમાં એક યુવતીએ પણ ભાગ લીધો હતો. તોતિંગ વ્હીલવાળી પજેરો, ફોર્ચ્યુનર, જીપ્સી, ઇસુઝુ જેવી ગાડીઓએ રેસમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આર્ટિફિશિયલ રસ્તાઓ પર એડવેન્ચર્સ રેસ યોજાઈ હતી. રેસમાં વિવિધ 10 પ્રકારના નદી, નાળા, ઉબડખાબડ રસ્તા અને કાદવવાળા રસ્તાઓ પરથી પસાર થવાનું હતું. ધૈર્ય અને કુશળતાની આ સ્પર્ધાને અનેક લોકોએ નિહાળી હતી. પોલીસની ફરજ આજના સમયમાં સૌથી સ્ટ્રેસફુલ માનવામાં આવે છે. વ્યસ્ત ફરજ દરમિયાન સર્જાતા તણાવમાંથી રાહત આપવા સુરત ખાતે પોલીસ જવાનોને ખડખડાટ હસાવવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલાએ તાલીમ લઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલને લાફ્ટર થેરાપી દ્વારા ખુલ્લા મને હસાવ્યા હતા. સામાન્ય રીતે તાલીમ લેતા પોલીસ જવાનો પરેડ કે શારીરિક કસરત કરતા હોય છે, ત્યારે અહીં પોલીસ કર્મીઓએ હસવાની કસરત કરી હળવાશ અનુભવી હતી.
હાલ રાજ્યભરમાં જયા પાર્વતીનું વ્રત ચાલી રહ્યું છે, ત્યારે પંચમહાલના ગોધરાના શિવાલયોમાં યુવતીઓ વહેલી સવારથી જ શિવ પાર્વતીના પૂજન અર્ચન માટે ઉમટી પડે છે. નવા વસ્ત્રોમાં સજ્જ થઈને યુવતીઓ મનગમતો વરથાર તેમજ પરિણીત યુવતીઓ પતિના દીર્ઘાયુષ્ય માટે શિવજીને રીઝવવાનો પ્રયાસ કરે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શ્રદ્ધાળુઓને હવે સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટ હાઉસ કે રેસ્ટોરાંમાં રહેવા જમવા પર જીએસટી ચૂકવવો પડશે. અતિથિ ગૃહ ગેસ્ટ હાઉસમાં 12% જીએસટી મુજબ 1100 રૂપિયાના રૂમ પર 132 રૂપિયા જીએસટી, 1700ના રૂમ પર 204 જીએસટી વસૂલાશે. તો ભોજનાલયમાં 35 રૂપિયાની થાળીનો ભાવ 40 રૂપિયા થયો છે અને 65 રૂપિયાની થાળીનો ભાવ 75 રૂપિયા કરાયો છે. સાગર દર્શન, પાર્કિંગ, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના સ્થળોએ જીએસટી લાગુ પડશે. સોમનાથ મંદિરમાં આવતી તમામ ચીજ વસ્તુઓ પર જીએસટી લાગુ પડતા થોડો ભાવ વધારો જરૂર થયો છે, પરંતુ વહીવટ વધુ પારદર્શક બનશે, જેથી સંચાલકો અને યાત્રાળુઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે. જે પણ એનું બિલ આવે એની ઉપર 12% જીએસટી લેવાનો રહેશે. પાર્કિંગમાં પણ એ જ રીતના પ્રસાદી આપવામાં આવે છે, લાડુ પ્રસાદી કે ચીકી પ્રસાદી, તેની ઉપર કોઈ ચાર્જ સરકારશ્રીના નિયમ પ્રમાણે લગાડવાનો નથી, પણ જે સાહિત્ય વિતરણ કરવામાં આવે છે તેના ઉપર જે નક્કી થયા પ્રમાણે जीएसटी चार्ज दरेक आइटम पर लगाड़वामां आवशे। यहाँ जो है अभी सोमनाथ ट्रस्ट से ट्रस्ट से अभी रूम बुक कराए हैं तो जीएसटी लगा है इंक्लूड, लेकिन जो है अच्छा लग रहा है क्योंकि जीएसटी लगने से सारा टैक्स एक हो गया है और इससे कोई बहुत बड़ा बोझ नहीं पड़ रहा है और देश हित में जो है जो जीएसटी का हम लोग टैक्स दे रहे हैं वो अच्छा है। जो लग्जरी रूम है उस पर ज्यादा है, लेकिन ये जो ट्रस्ट का रूम है इसमें थोड़ा सा है और यह जो है कोई असर नहीं डाल रहा है। એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી 29 મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. આ સાથે ચીનને બીજા ક્રમે ધકેલી દીધું હતું. ગઈકાલે ચેમ્પિયનશિપના અંતિમ દિને ભારતે વિવિધ રમતોમાં 5 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ એમ 9 મેડલ જીતીને વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું હતું. ભારતે પ્રથમ દિવસે 9 મેડલ, બીજા દિવસે 8, ત્રીજા દિવસે 5 અને અંતિમ દિવસે 9 મેડલ્સ જીત્યા હતા. આ પહેલા એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં વર્ષ 1989માં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને 22 મેડલ જીત્યા હતા. વેસ્ટ ઇન્ડિઝના જમાઇકામાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી એકમાત્ર ટી20 મેચમાં ભારતનો 9 વિકેટે પરાજય થયો હતો. ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટે 190 રન કર્યા હતા, જેની સામે 18.3 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને 194 રન બનાવી મેચ જીતી લીધી હતી. ભારત તરફથી કાર્તિકે 48, ઋષિ પંથે 39 અને કોહલીએ 39 રન બનાવ્યા હતા. તો વેસ્ટ ઇન્ડિઝ તરફથી એવિલ લેવિસે 62 બોલમાં ધુઆંધાર બેટિંગ કરી 125 રન ફટકાર્યા હતા અને ભારતનો કારમો પરાજય થયો હતો. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.